નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દવે આપની પોતાની ચેનલ નર્મદા નિર્મિત વી બ્લોગ સિરીઝમાં આ ચોથા એપિસોડમાં વી બ્લોગ સિરીઝ હું આપણું ભરૂચ અને આપણી સમસ્યાઓ લઈને આવી રહ્યા છે. પહેલા 3 એપિસોડમાં આપણે ચર્ચા કરી ભરૂચની ખ્યાતનામ જાજરમાન એક સમયની શાળા આરએસ દલાલ સ્કૂલ, તેની જે એનો ભવ્ય ભૂતકાળ હતો અને જે અત્યારે એની અધોગતિ થઈ રહી છે તેની પાછળના કયા કારણો છે. એને માટે આપણી સાથે સ્ટુડિયોમાં છે ચેનલ નર્મદાના ડિરેક્ટર અને આરએસ દલાલ શાળા સાથે સંકળાયેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના કરતા હતા નરેશભાઈ ઠક્કર, જેઓને આરએસ દલાલની રગે રગ વિશેની તમામ માહિતીઓ છે જે આપ સમક્ષ આપણે પહોંચાડી રહ્યા છે. ત્રીજા એપિસોડમાં આપણે વાત કરી કે આરએસ દલાલ શાળાના અધોગતિ માટે જે કારણો હતા તેને માટે પછી એના જે સંચાલકો છે તે લોકોએ લીગલ એટલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગાંધીનગરના દ્વાર કેમ ખખડાવવા પડ્યા, કોર્ટમાં કેમ જવું પડ્યું, એ બધા દસ્તાવેજી પુરાવાઓ પણ આપ સમક્ષ મૂકવામાં આવ્યા, આપણે જોયું. હવે આજના એપિસોડમાં આપણે વાત કરીશું કે સમયચક્ર ચાલતું ગયું અને આરએસ દલાલ સ્કૂલને ભરૂચમાં જ હતી અને એક સરકારી શાળા હતી અને એને ખાનગી ટ્રસ્ટે લેવાનો સોંપવાનો નિર્ણય પણ કર્યો, તેમ છતાં પણ એમાં ફેલિયર મળ્યું. પણ એની સામે સરકારે બીજી સરકારી શાળાઓને તો મંજૂરી આપવાની ચાલુ જ રાખી. ભરૂચથી 10-15 કિલોમીટરના અંતરમાં રેડિયસમાં પણ બીજી સરકારી શાળાઓ ખુલી. તો શું એવા તો કયા કારણો હતા કે માત્ર આરએસ દલાલની જ અવગણના કરવામાં આવી? એ બાબતે આજે આપણે નરેશભાઈને પૂછીશું. નરેશભાઈ, આપનો આ બાબતે શું મત છે? નમસ્કાર જીગરભાઈ, આપણે આ વી બ્લોગ શ્રેણીમાં સૌથી પહેલા તો એક સ્પષ્ટતા આપણે કરી લઈએ કે આરએસ દલાલ હાઈસ્કૂલ, હોસ્ટેલ ગ્રાઉન્ડ અને ત્યાર પછીનો ત્રીજો એક મુદ્દો છે, એક કોમેન્ટ એવી મળી છે કે એ મુદ્દો પ્રસ્તુત નથી, પણ એ બહુ જરૂરી છે. કારણ કે આપણું ટાઇટલ તમે જેમ સ્પષ્ટતા કરી એવી કે હું આપણું ભરૂચ અને આપણી સમસ્યાઓ, અને આપણા ભરૂચની આપણી સમસ્યાઓની જ્યારે ચર્ચા કરવાની હોય તો એક પત્રકાર તરીકેની જે 25-27 વર્ષની યાત્રા છે તો એના અનુભવો અને રાજકારણ હોય, વહીવટકર્તા હોય, હા વહીવટકર્તાઓની બી જ્યાં જ્યાં ઉણપ હશે, જેમણે ભૂલો કરી હશે, જેમણે કંઈક ખોટું કર્યું હશે, હેતુપૂર્વક કશું કંઈક એમને છુપાવવા માટે કર્યું હશે, તો એ પણ આપણે ચેનલ નર્મદા પર સ્પષ્ટતાપૂર્વક એની રજૂઆત કરીશું. ખરી વાત જે તમે કીધું એવું મને પણ એક આશ્ચર્ય થયું કે એક તરફ આરએસ દલાલ હાઈસ્કૂલ ચાલતી નથી, પરિણામ સારું આવતું નથી, વિદ્યાર્થીઓ મળતા નથી, સરકારી નીતિ નિયમોને એમનો જે એટીટ્યુડ, એમની જે પદ્ધતિ હતી એ પ્રમાણે ખાનગી ટ્રસ્ટને સોંપવાની તૈયારી કરી. આ જ આરએસ દલાલ, મારા પ્રશ્નો બહુ જ ન્યાયિક છે. મારું છે, મારું ટ્રસ્ટ છે, ચેનલ નર્મદા સાથે હું સંકળાયેલો છું, આ બધું કદાચ યોગાનું યોગ છે, પણ જાગૃત વ્યક્તિ, આટલો બોલકો સંસ્થાનો વ્યક્તિ, અને છતાં જેમને જે રાજકારણીઓને જે નેતા હોય, તમને હું એક પત્ર બતાવીશ. ભરૂચ જિલ્લાના સાંસદથી માંડીને, જે તે સમયના મંત્રીઓથી માંડીને, ધારાસભ્યથી માંડીને, પાર્ટીના પ્રમુખથી માંડીને બધાએ જ મને સરકારની રજૂઆતમાં એવું લેખિત આપ્યું છે કે આરએસ દલાલને હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર શિફ્ટ કરવી જોઈએ. એ જનતાના હિતમાં છે, એ શિક્ષણના હિતમાં છે,
આ 160-70 વર્ષ જૂની સંસ્થાના હિતમાં છે. સરકારી શાળા છે, સરકારી ગ્રાન્ટથી ચાલતી શાળા છે, ખાનગી શાળા નથી. ખાનગી શાળાઓનો ડગલે બંધ વેપલો ચાલી રહ્યો છે. બધાને જ ખબર છે કેટલી ફી, એક મહિનાની કેટલી ફી થાય. જ્યારે ગ્રાન્ટેડ અથવા તો સરકારી શાળા હોય તો એની ફી નહીવત હોય છે. મેં જેમ આગલા એપિસોડમાં કહ્યું તેમ હજુ બી ફરી એકવાર કહી દઉં કે અમે એક પણ રૂપિયો, ઇવન સરકારની પરીક્ષા આપવા માટેનો ફોર્મ ભરવા માટેનો પૈસો હોય તો પણ એક પણ વિદ્યાર્થી પાસેથી ટ્રસ્ટે એક પણ રૂપિયો લીધો નથી. આવી પરિસ્થિતિની અંદર શિક્ષણ જોડે લડ્યા, હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાંથી અમારી ફેવરની અંદર નિર્ણય આવ્યો. જે તે સમયના જિલ્લા શિક્ષણાધિકારીએ ભૂલ કબૂલ કરી, એફિડેવિટ કરી, સોગંદનામું કર્યું. ત્યાર પછી એમણે શું કર્યું તે બી એક એપિસોડમાં હું કહીશ. મને જ્યાં સુધી માહિતી મળી છે, સાચું ખોટું ઈશ્વર જાણે, પણ એ એક અધિકારીએ એવું પણ કીધું છે કે હું જ્યાં સુધી શિક્ષણમાં છું ત્યાં સુધી આરએસ દલાલ હાઈસ્કૂલ શાળાને હું હોસ્ટેલ ઉપર શિફ્ટિંગ કરવા નહીં દઉં. એમાં કયો એમનો વ્યક્તિગત અહંકાર છે? કારણ કે એ જ અધિકારીએ મને એવું કીધેલું કે નરેશભાઈ આપણે થોડી ઉતાવળ થઈ ગઈ, સામી ઉત્તરાયણ 14મી જાન્યુઆરી આપણે હોળાષ્ટક એ ઉતરેના કમૂરતા ઉતર્યા પછી આપણે શિફ્ટિંગ કર્યું તો કદાચ વધારે સારું થાત. પણ એમણે એ કમૂરતાને સાચા ઠેરવ્યા. એમણે એમની વિરોધ નોંધાવ્યો, વ્યક્તિગત કર્યો, સંસ્થાકીય કર્યો. એ બી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. અને અમે એટલે જ મેં જે આગલા એપિસોડમાં કહ્યું એમ કે જે પણ કંઈ કરવું પડતું હશે તે અમે કરીશું. અમને આશ્ચર્યના આઘાત એવું લાગે છે કે સરકારનો એક સિદ્ધાંત એવો કે જૂની શાળાઓ ચાલતી નથી તો તેને ખાનગી ટ્રસ્ટને આપવી. અમને મેં કીધું એમ એમને શરતો સાથે આપી છે કે ગ્રાન્ટ આપીશું. ગ્રાન્ટ આપવાનું બંધ કરી દીધું. અરે સાહેબ, એટલા બધા નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટને કદાચ હું એવું માનું છું કે એનો ચેરમેન હું છું અને એમની સામે ક્યારેક કોઈ સત્ય માટે ફરિયાદો કરી હોય કે રજૂઆતો કરી હોય, જનતા સમક્ષ સત્ય લાવ્યા હોય, એની શિક્ષા કે સજાના રૂપે જો કદાચ આરએસ દલાલ શિફ્ટિંગ નહીં થતી હોય તો હું તો ફરી એકવાર કહું છું કે જ્યારે નામદાર હાઈકોર્ટની અંદર પહેલા રીટ પિટિશન દાખલ કરીને જીગરભાઈ અમે ગયા ત્યારે નામદાર કોર્ટને પણ એવું લખીને આપ્યું હતું કે જો સરકારને અમારા માટે કોઈ વાંધો હોય, અમારા માટે કોઈ કેમને પ્રિજ્યુડાઇઝ હોય તો સંસ્થા પાછી લઈ લે. ત્યાં પણ એમને સંસ્થા પાછી લે. આજ દિન સુધી છેલ્લી મિનિટ સુધીના જેટલા બી મારી રજૂઆતો છે એમાં કીધું છે કે જો તમને એવું લાગતું હોય કે નરેશ ઠક્કર કે નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ કોઈ ખોટા હેતુસર કોઈ ખોટી રીતે કામ કરી રહી છે, શાળા એનો વિકાસ રૂંધાઈ રહ્યો છે અથવા તો યોગ્ય નથી અમે તો લઈ લો, સરકાર લઈ લે. પણ શરત એટલી છે અને હજુ બી કહું છું હું ફરી એકવાર નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન લઈને જવાનો છું. એટલા માટે તમારો પ્રશ્નનો જવાબ અહીંયા છે કે કેમ મેં આરએસ દલાલથી વી બ્લોક શ્રેણી શરૂ કરી. સબ જ્યુડિસ મેટર થશે. અમે હાઈકોર્ટમાં જઈશું. નામદાર હાઈકોર્ટ રિજેક્ટ કરશે તો અમે સ્વીકારી લઈશું. પણ ત્યાંથી અમને છેલ્લી અંતિમ ન્યાયની અપેક્ષા છે. કારણ કે ન્યાય તમે પહેલા એપિસોડ જોયો હશે, બીજો એપિસોડ જોયો હશે, ત્રીજો પણ જોશો, આ ચોથો પણ જોશો. એમાં માનનીય ધારાસભ્ય શ્રી, જે તે વખતના કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી એમણે બહુ બિરદાવ્યા. એનડીએ ગવર્મેન્ટ કોઈ પણ વૃત્તિ હોય તમે કહું તો કે શિક્ષણ વૃત્તિ કરો છો ત્યારે એ ભાજપની ન હોય, એ ભારતની હોય. પ્રવેશ ઉત્સવ થયો. પ્રવેશ ઉત્સવમાં બી અમે સંખ્યા બતાવી કે વિદ્યાર્થીઓને ક્યાંથી ક્યાં લઈ ગયા. પરિણામો જાતે સ્વયં બોલે છે. પેપર્સ શિક્ષણ વિભાગમાં છે. પણ મેં કીધું ને કે કોઈક હેતુસરનું એવું આડું આવી રહ્યું છે કે જેણે મનોમન પ્રતિજ્ઞા કરી છે કે ચેનલ નર્મદાને, નરેશ ઠક્કરને કે નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટને સબક શીખવીશું. એમણે અમારી વિરુદ્ધ બોલ્યા તો અમે હવે એક સારું કામ નહીં થવા દઈએ. પણ એ સારું કામ કરવાનું તો છેવટે તો ન્યાયની અદાલતમાં છે. બીજી મેં જીગરભાઈ તમે કીધું એવું કે સરકાર એક તરફ બીજી શાળાઓ ખોલી રહી છે. ચાવજમાં એક સ્કૂલ ખુલી અને તેની પાસે પોતાનું બિલ્ડિંગ નથી, એના માટે બી રજૂઆત થઈ રહી છે. એને પણ ભાઈ શિક્ષણ છે, તમારે ખાનગી સંસ્થાને આપવું હોય તો ખાનગી સંસ્થાઓને આપો. તમે જાતે શિક્ષણની એની જવાબદારી લઈને ચલાવવા માંગતો હોય તો ચલાવો. મને આ આખા આપણે એને સાથે સાંકળી લઈએ આ એપિસોડને પણ કે જ્યાં મેં કીધું છે એવું કે અમે જઈશું અને જવાના છીએ. જ્યુડિશિયલ એને એ લાગી જાય કે પહેલા અમે જનતાની અદાલતમાં તમારા બધાની પાસે આવે છે. અમારે સત્ય કહેવું છે.
ભરૂચને પણ ખબર પાડવી છે કે કોણ કોણ તમારા છે, કોણ આપણા છે, કોણ સમાજના છે, કોણ શિક્ષણના હેતુને સાચવનારા છે કે એમને લાગણી છે શહેર માટે. આ માત્ર એકલી આરએસ દલાલ ઇસ્યુ નથી, ઘણા બધા ઇસ્યુ છે. તમને હું કહું છું ને, આજે વચ્ચે તમને ડિસ્ટર્બ કરીને કહું છું આ જ એપિસોડમાં કે 5-7 તો એવા પ્રશ્નો છે કે જે 20-20, 25-25, 30 વર્ષથી પણ એનો નિકાલ નથી આવ્યો. શું તમને ડ્રેનેજ સિસ્ટમ મળી? કહેવાય છે ખરું દર વખતે જ્યારે બી કોઈ ઉદ્ઘાટન થાય કે ત્યારે કે હવે આવી જશે, હવે આવી જશે. રોબોટ પણ અપાયો, પણ એ રોબોટને ચલાવનારું કોણ છે જોઈએ છે. આપણે જુદા જુદા એપિસોડમાં એ બધી જ વાત કરશું, પણ અત્યારે તો ખાસ એટલે ફરી એકવાર આ એપિસોડમાં કહી દઉં કે જો બીજી શિક્ષણ સંસ્થાઓ સરકાર ખોલી શકતી હોય તો આ સરકારની જ સંસ્થા છે. માલિકી જમીનની એની છે, બિલ્ડિંગની એની છે, હોસ્ટેલ ગ્રાઉન્ડ પણ એને હેતુપૂર્વક, એ હોસ્ટેલ ગ્રાઉન્ડના આપણે ચર્ચા લઈશું સાહેબ, એ હેતુફેર થયો છે. ત્યાં પણ જેની માલિકી નથી તે લોકો ઘૂસી ગયા છે. રમત ગમતનું ગ્રાઉન્ડ છે, લોકોને ઉશ્કેરીને અમારી સામે એ સરઘસ પણ કરાવ્યું, રજૂઆતો પણ કરાવી, પણ એ સત્યને પણ વહીવટી તંત્ર, આપણા રાજકારણીઓ સ્વીકારી શકતા નથી અને એ ચુંગાલમાંથી છોડાવી નથી શકતા. સારું કરવું છે તો ઘણું બધું સારું કરવાની જરૂર છે અને બધા ઘણા એના વિકલ્પો છે. ચેનલ નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ અને બીજાઓએ ઘણા બધા સારા કામ કર્યા છે, એ બી અમે તમને પ્રજાને જણાવતા રહીશું. અમારો ખાલી વાંધો અને રજૂઆત એટલી છે કે કોઈની વ્યક્તિગત એના માટે કોઈ પણ સંસ્થાને નુકસાન કરે એ ના સ્વીકારી શકાય. જો તમે બીજી સરકારી સંસ્થાઓ શરૂ કરતા હોય, સારી વાત છે, કરવી જ જોઈએ, કારણ કે સરકારી રાહે, સરકારી મર્યાદાની ફીની હેઠળ વિદ્યાર્થીઓને ભણાવવા એ તો કલ્યાણનું કાર્ય છે અને સરકારનું કાર્ય છે, આપણે કરીએ જ છીએ. પણ આવા એના પછી પણ હવે બીજું જે હું તમારે કહેવાનું છું કે નેક્સ્ટ એપિસોડની અંદર મારી આ જે માંગણી હતી એક વિઘ્ન આવ્યું. જે ભૂમિપૂજન થયા પછી શું થયું એ પ્રશ્ન કોઈ મને પૂછતું નથી, મારે કહેવું પડે છે. ભૂમિપૂજન થઈ ગયું પછી એક આપણા શુદ્ધ ગુજરાતીમાં એવી કહેવાય છે કે જેને નાચન નહીં આંગણ ટેઢા, એક વહીવટી અધિકારી અને એક રાજકારણી એમણે મળી અને એક નવું કર્યું કે ભાઈ અમે માંગણી કરી કે ભાઈ અમને જમીન ફાળવો. તમે બધા મંજૂરીના પત્ર હું તમને બતાવીશ. હું જીગરભાઈ તમને કહીશ કે એક જો આપણાથી મૂકી શકાય તો YouTube ઉપર PDF ફાઇલ બનાવીને અથવા તો આપણા આ બ્લોગની અંદર પણ પત્રો બતાવો. એક જગ્યાએથી મંજૂરી મળી ગઈ, એક જગ્યાએથી કહેવાઈ ગયું. જે તે સમયના કલેક્ટર સાહેબે પણ રજૂઆત કરી અને એ જગ્યા ફાળવવાની આવી. મારી પાસે એક આઘાતજનક રીતે કહું તમને કે મે 2021માં એક પત્ર માનનીય અરુણસિંહજી રણા, આપણા વાગરાના ધારાસભ્ય શ્રી, ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, હું એમની પાછળ જ પડેલો, કારણ કે આ જો કરવું હોત ને તો આ બધા ક્યારનું કરી નાખ્યું. પણ ક્યાંક અધકચરા હૃદયથી કાં તો દિલ અને દિમાગને એકઠું કરી અને શું કોના કેટલા હિતમાં, મારા હિતમાં કેટલું, મારી હિતની વિરુદ્ધ કેટલું, એવું જ્યારે બધું વિચારવામાં આવે છે ને ત્યારે આવા કાર્યો ખોરંભે પડે છે. એક 2-5 કરોડના ખર્ચે સરકારી હોય કે કદાચ ટ્રસ્ટની CSR ફંડમાંથી ગમે ત્યાંથી જ્યારે આ સંસ્થા ઊભી થઈને જો 5 બત્તી ખાતે ચાલતી હોત તો કેટલા વિદ્યાર્થીઓ, ઘણાને જીગરભાઈ એવું હશે ખાનગી સ્કૂલો ચલાવનારાઓને આ બી આ ગમ્યું તો નહોતું જ, પણ થયું, ભૂમિપૂજન થયું. ભૂમિપૂજન પણ વિશાળ, અમને 4333 સ્ક્વેર મીટર જગ્યા લેખિતમાં ફાળવવામાં આવી. કોઈ ચમત્કાર થયો.
ચમત્કાર એવો થયો, જેમણે નહોતું કરવું એમણે રિપોર્ટ ભર્યા, ખોટા રિપોર્ટ ભર્યા. એ રિપોર્ટ ચાલે એવા નથી અને એટલે જ અમે ફરી પાછા નામદાર હાઈકોર્ટમાં જવાના છે અને એમાં વહીવટીતંત્ર પણ અમે એમને સાંકળવાના છે અને પૂછવાના છે કે સાહેબ 2021ની જૂન 2 મહિનામાં જ્યારે અમને સત્તાવાર જે તે સમયના મહેસૂલ મંત્રી અરુણસિંહજી રાણા, દુષ્યંતભાઈ પટેલને લઈને અમે ગાંધીનગર ગયા. ઘણાને નહોતું ગમતું, ઘણા એનો વિરોધ કરતા હતા, પણ છાતી કાઢીને કોઈ વિરોધમાં આવી નથી શક્યા, કારણ કે એમના બી કેટલાક એવા કપડાં ગંદા પડ્યા હોય કે જો બહાર આવે તો એમને મુસીબત થાય. પણ પીઠ પાછળથી પ્રહાર કરીને કાર્યને રોકવું એ કેટલું યોગ્ય, એ ભરૂચના હિતમાં કેટલું. અરે ભાઈ, મેં તો જ્યારે સમય આવ્યો ત્યારે મેં કીધું છે કે રોટરીએ જો હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર RS દલાલ ચલાવી હોય તો હું તૈયાર, મારું ટ્રસ્ટ તૈયાર. મેં મારા ટ્રસ્ટને બી દરખાસ્ત કરી છે કે ભાઈ આ લડાઈ પતી જાય તો હું 101% ચેરમેનશીપ તો છોડી જ દઈશ, ટ્રસ્ટ પણ છોડી દઈશ, કારણ કે મને રસ છે તો એ રુસ્તમજી સુરાબજી દલાલ નામની સંસ્થા ટકી જાય, એનું પોતાની ભૂમિ છે એ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આવી જાય, શિફ્ટિંગ થઈ જાય. ભલે પછી એ હોસ્ટેલ ગ્રાઉન્ડ, આપણે હોસ્ટેલ ગ્રાઉન્ડના મુદ્દા પર લઈશું, પણ અત્યારે ફરી પાછો આપણે જૂની એની ઓરિજિનલ એની પર આવી જઈએ કે ભાઈ અમને જ્યારે મે મહિનામાં પત્ર આપ્યો, એ મે મહિનાને બી જીગરભાઈ આજે 500 થી 600 દિવસ થયા. કલેક્ટર સાહેબ નવા આવ્યા ત્યારથી લઈને હું ગયો છું, હું દુષ્યંતભાઈને લઈને ગયો છું, અમારા જ એક ટ્રસ્ટી એવા ધનજીભાઈ પરમારને લઈને ગયો છું, ત્યાર પછી ઘણા બધાની સાથે ઘણીવાર રૂબરૂ કેટલા પત્રો લખ્યા છે. નેક્સ્ટ એપિસોડમાં હું તમને બતાવીશ. જિલ્લા કલેક્ટર સાહેબને પણ મેં ત્રણ જે પત્રો એવા લખ્યા છે કે એક સુનાવણી કરો, પણ સાહેબને સમય નથી, નહીં હોય, જિલ્લાનો વહીવટ છે, બીજું ઘણું બધું કરતા હોય છે, કર્યું પણ છે. પણ હંમેશા મારો પ્રશ્ન એવો રહ્યો છે કે જ્યારે પણ હું રજૂઆત લઈ જાઉં, હા, જાતે આવવું, જાતે જોવું અને છતાં પણ કોઈ નિર્ણય નહીં કરવો અને સમય લાગશે. સાહેબ સમય એટલો તો ન લગાય કે મેં મારા 2 શબ્દો માનનીય કલેક્ટર સાહેબને પણ કીધા છે કે સાહેબ સંસ્થા મરી જાય, હું ન હોઉં ત્યાર પછી કોણ રજૂઆત કરવા આવવાનું છે? એ સંસ્થાનું મૂલ્ય શું રહ્યું છે? કરોડોની પ્રોપર્ટી ત્યાં છે, ત્યાં આપણે કંઈ કરવું હોય તો પણ કરી શકાય એમ છે. આ સંસ્થા પર તમને સ્થળ બતાવ્યું, એ સ્થળ જરાય નડતરરૂપ નથી. એ આપણે હોસ્ટેલ ગ્રાઉન્ડનો જ્યારે એપિસોડ બનાવીશું ત્યારે કહીશું કે એ વાત જ ક્યાં હતી કે હોસ્ટેલ RS દલાલ આવવાને લીધે ડિસ્ટર્બ થવાનું. કારણ કે દરેક સ્કૂલને ગ્રાઉન્ડ જોઈએ. જો એ સ્કૂલ અદ્યતન બને અને એને પોતાનું જ ગ્રાઉન્ડ છે, હું તમને અંગ્રેજોના સમયના પત્રો બતાવીશ, મારી પાસે બધા જ પુરાવા છે. અને એટલે જ આ એક કોશિશ એવી કરી છે કે અમે સબ જ્યુડિસ મેટર થાય એ પહેલા જનતાની અદાલતમાં જે સત્ય છે એ લાવીએ. અધિકારીઓએ, નેતાઓએ જે કરવું હોય તે કરે. બોલ્યા છે જીગરભાઈ મારુતિસિંહ અટોદરિયા અત્યારનું જિલ્લા પ્રમુખ છે, એ પણ અમારા RS દલાલના વિદ્યાર્થી છે, એમનો બી પત્ર હું બતાવીશ. કોઈને કશું બાકી નથી. જે ધારાસભ્ય 3 ટર્મ સુધી 15 વર્ષ સુધી ધારાસભ્યતા, મારા બહુ અંગત મિત્ર હતા. હા, છેલ્લા વર્ષ દરમિયાન અમારા સંબંધોમાં કદાચ પ્લસ માઇનસ થયું છે, અમે સાથે ગયા છે, ઉપદંડક થયા ત્યારે સાથે રહ્યા છે, અને છતાં પણ સરકાર તો એ જ છે, નેતાઓ બદલાયા છે, જિલ્લા પ્રમુખો બદલાયા છે. મારી જોડે જિલ્લા પ્રમુખ જ્યારે આ પ્રવેશ ઉત્સવનું RS દલાલનો અર્પણ વિધિ થઈ ત્યારે યોગેશ મામા પણ હતા. બધા જ ભારતીય કોંગ્રેસી કદાચ એકાદ બે હશે, બાકી દરેક કાર્યમાં અને કાર્યક્રમોમાં કોંગ્રેસીઓની બી એવી ફરિયાદ રહી છે કે આ ભારતીય જનતા પાર્ટીની ચેનલ છે. ભાઈ, અમે તો જનતાની ચેનલ વાળા છીએ.
જનતાનું જે દર્દ છે એ જાહેરમાં વ્યક્ત કરીએ છીએ. એ નેશનલ મીડિયા હોય, આપણું લોકલ મીડિયા હોય, ત્યારે દરેક સમયે આપણે રજૂઆતો કરીએ છીએ ને કરતા રહીશું. હજુ પણ કહું છું કે આ શ્રેણી મારું પત્રકારત્વમાંથી નિવૃત્ત થતા સુધી હું એ ચલાવીશ. હા, મારે પ્રજાને પણ એટલે કહેવું છે કે તમારે બહાર આવવું પડશે. જો તમે નહીં આવો તો અમે કેટલું બોલશું. પત્રકારો પણ સંઘર્ષ, આંતરિક સંઘર્ષમાં પણ છે અને તમારા માટે રાજકારણી સાથે બી સંઘર્ષમાં ઉતરે છે. હવે તો લોકસભા આવી રહી છે. લોકસભા દરમિયાન આપણે દર એક બે દિવસ આવી રીતે વી બ્લોગમાં મળતા રહીશું, ભરૂચની સમસ્યાઓનું ડિસ્કશન કરતા રહીશું ને પરિણામ જોઈશે. એક તો તમને કહી રાખું, બહુ લેટેસ્ટ વચ્ચે આને હું ડિસ્ટર્બ કરીને એક બ્લોગ લખીશ કે કરીશ કે જે તમારા માટે રજૂઆત કરીશ. નેતાઓ આપણા ન્યાય માટે કેટલી વાર ત્યાં ગયા, આવે, બેસે. ચેનલ નર્મદા પર આપણે ચર્ચા કરીશું કે કયા ઇસ્યુ લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે ગયા જેમાં સીધી જનતા સંકળાયેલી હોય, સીધી જનતાને ફાયદો થાય. બધા બધું જ કરે છે, એમની બધી જ સમસ્યાઓનું નિરાકરણ આવે છે. પોતપોતાના જે બી કામ કરતા હોય તો કરે, પોતાની વ્યક્તિઓના, પોતાના ટેકેદારોના કામ કરવા જોઈએ. કામ કરવા માટે તો જનપ્રતિનિધિ છે. પણ એવા કેટલાક, હું એવું નથી કહેતો કે મારું કામ કેમ નથી કરવું, મારું નથી. ભારતીય જનતા પાર્ટીની ટીમ આવીને કે અમારે આરએસ દલાલ હોસ્ટેલ પર ચલાવી છે તો હું તૈયાર, 1 મિનિટ વાર નહીં લગાડું. અધિકારીઓને બી મારે એવું કેવું છે કે સાહેબ, એવો તો કેવો ને કેટલો વહીવટ કે 18 મહિના 16 મહિના સુધી તમને મારા પત્રનો એક હા કે નાનો જવાબ. મેં છેલ્લો એક પત્ર લખ્યો છે કલેક્ટર સાહેબને. કે મને હા કે નામાં જવાબ આપો. તમે ના પણ કેમ આપે, શું કામ નથી આપતા, એ હજુ મને આજે નથી સમજ પડતી. બહુ સારા છે. આપણું કયું સ્લોગન ચાલે છે સાહેબનું? લિવેબલ ભરૂચ, લવેબલ ભરૂચ. કરવું છે, બધા જ કરો, અમે તમારી સાથે છે. પણ અમે એવું નથી કે તમે અમારી સાથે રહો, તમે માત્ર ન્યાયિક મુદ્દાઓ પર અમારી સાથે રહો અને ન્યાય તો આપવો જ પડશે. આ પછીના એપિસોડની અંદર પણ આપણે આ જ મુદ્દાઓની ચર્ચા કરીશું. હું ઈચ્છું છું કે 2-3 એપિસોડની અંદર આ પતે, કારણ કે અમે ઉત્તરાયણ પછી નામદાર હાઈકોર્ટની અંદર રીટ પિટિશન દાખલ કરવાના છે. ત્યાર પછી આ મુદ્દાઓની જાહેર ચર્ચા કરીશું નહીં, ત્યાં ન્યાયાલયમાં લડીશું. પણ એ પહેલા પણ જેટલી બી મારે પત્રો, હકીકતો, પુરાવાઓ સાથે પ્રજાને જે બતાવવું છે એ હું અચૂક બતાવતો રહીશ. મિત્રો, જેવી રીતે નરેશભાઈ વાત કરી કે આ જ્યારે ભૂમિપૂજન થયું અને ત્યારે સામી ઉત્તરાયણ આવતી હતી, ફરીથી એક વખત એ જ સમય ચાલી રહ્યો છે અને સામી ઉત્તરાયણ આવી રહી છે. પરંતુ નરેશભાઈની વાત પરથી એક વસ્તુ ચોક્કસ થઈ રહી છે કે જે કોઈ પણ અધિકારી કે જે કોઈ પણ નેતાઓ છે તે લોકોના મનસુબાઓની અંદર જ કમૂરતા હોય કે એની અંદર જ એ લોકોને ગ્રહણ લાગેલું હોય એવું સાબિત થયું છે. એટલે એમની દાનત નથી, જેને કારણે આ વસ્તુને એ લોકો જાણી જોઈને અટકાવી રહ્યા છે. બાકી શુભ કાર્યો જો સાચા મનથી તમે કરતા હોય તો એને માટે કોઈ વસ્તુ તમને આડી નથી આવતી એવું અંગત રીતે અમારું માનવું છે. ત્યારે પ્રજાએ પણ આરએસ દલાલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ જે આપણે આગળના એપિસોડમાં જોયું, એ લોકો જે ઉમંગથી તે દિવસે જ્યારે ભૂમિપૂજન હતું ત્યારે ઉમંગથી એમનો પોતાનો હર્ષ અને લાગણી એ લોકો વરસાવતા હતા. તો ફરીથી એ લોકોએ ફરીથી એમાં સતેજ થઈને સામે આવવું પડશે અને જોઈએ તો એક મોટી ચળવળ પણ કરવી પડશે. તો ચોક્કસ આ જે લડાઈ આપણે સૌ મળીને લડી રહ્યા છે તો એને આપણે આગળ વધાવીશું. એક મુદ્દો આપને એટલે કહી દઉં કે જેમણે મને
ટોણો માર્યો હતો અથવા તો સત્ય કીધું હતું કે સામી ઉત્તરાયણે થયું ને આપણું કામ અટવાયું, એટલે હવે હું એ સાહેબ, એ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબને ધ્યાનમાં રાખી અને મેં એવું કીધું કે આપણે શું કરવા આવે સામી ઉત્તરાયણે રીટ પિટિશનમાં જઈએ. હા, ધ્યાન રાખીએ. અમારે એક વકીલો સાથે મિટિંગ થઈ, અમે 3 વકીલો સાથેની પેનલમાં ડિસ્કશન કર્યું. એમણે કીધું કે આટલો ઝડપી ન્યાય કેવી રીતે મળે, પણ દરેકે 3 વકીલની જે પેનલ હતી એમનું કહેવું સ્પષ્ટ હતું કે પુરાવાઓ સ્વયં સ્પષ્ટ છે કે વન્સ અગેન અહીંયા બહુ જ ખોટું થયું છે. એટલે મેં એમને એક પ્રશ્ન એવું બી પૂછ્યો કે સાહેબ, હવે મારી ઈચ્છા એવી છે કે જે આડું આવ્યું છે એમાં જે પદાધિકારીને કદાચ આપણે એ નથી કરી શકતા, પણ અધિકારીઓએ જો કોઈ સહેતુપૂર્વક જાણી બૂજીને કોઈ સ્પેશિયલ ઇન્ટેન્શન સાથે જો આ કાર્યમાં વિઘ્ન બન્યા હોય તો મારી ઈચ્છા એવી ખરી કે નામદાર કોર્ટની અંદર એ રજૂઆત નામ ઠામ સાથે થાય કે આ વિલંબ, આ સ્કૂલનો નાશ થવા પાછળ અને નષ્ટપ્રાય થવા પાછળ જે લોકો પણ કોઈ જવાબદાર છે તો એની જવાબદારીઓ નક્કી થાય અને એ પ્રમાણે નામદાર અદાલત અમને ન્યાય આપે. ચોક્કસ નરેશભાઈ, આપણે સમયના અભાવે આ એપિસોડને અત્યારે અહીંયા જ પૂરો કરીશું, પરંતુ આ ચર્ચાને હજુ એક એપિસોડ માટે આગળ ધપાવીશું. નવા એપિસોડ સાથે ફરીથી એક વખત મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.